તો મિત્રો આજે અહીંયા મારી પાસે મને મળવા આવ્યા છે બરાબર અનિરુદ્ધસિંહ ચુડાસમા મારી પાસે. તો એની પાસે એક ખાસ નોટ છે. તો પહેલાં મેં એને વાત કરી કે ભાઈ આવી રીતના છે, તેને મને નોટની વાત કરી. મારી પાસે કે એવી ખાસ નોટ છે ને કે કોઈએ નહીં જોઈ હોય કે, તો એ ભાઈ બતાવશે. અને મિત્રો હવે અહીંયા કોઈને આવવાનું નથી બરાબર, કારણ કે હું થોડાક જ દિવસ છું બરાબર, અહીંથી પાછું હું વયો જવાનો હોય છું. તો તમે અહીંયા આવશો તો તમારે ધક્કો થશે. એ તો આ ભાઈ અહીંથી નીકળ્યા હતા એટલે અહીંયા મને જોઈ ગયા તો મારી પાસે આવ્યા. તો તમારે કોઈને આવવાનું નથી, તમને દરેકને હું વિડીયોમાં માહિતી આપી દઈશ, તો તમે એમાં જોઈ લેજો. તો ભાઈ હું તમારું નામ અનિરુદ્ધસિંહ ભાઈ બરાબર, અને તમારી પાસે આ ભાઈ તમારા ભાઈબંધ લાગે, શું નામ છે ભાઈનું? રાજેન્દ્રસિંહ. તો આ બે ભાઈ આપણી પાસે આવ્યા બરાબર ને, એ નોટ બતાવવા આવ્યા સ્પેશિયલ કે ભાઈ અમને કેટલી કિંમત આવશે. તો મેં એને કીધું ભાઈ આ તો બહુ અલગ નોટ છે, આની કિંમત તો તમારે મેં એનું એક સુરતનું એડ્રેસ આપ્યું, એ હું તમને આગળ વિડીયોમાં આપી દઈશ. અને રાજકોટ મ્યુઝિયમમાં જવાનું છે બરાબર, એનું એડ્રેસ આપી દઈશ, બે એડ્રેસ આપી દઈશ. તો બતાવી દો ભાઈ તમારી નોટ કેવી જોરદાર છે એ. અને આ તમને કેને આપી હતી આ નોટ? તમને મારા બાપુએ. તમારા બાપુએ આપી હતી? દેવ થઈ ગયા છે. હા, તમને આપી ત્યારે તમને ખબર નથી કે આની ખાસિયત શું હતી? નહીં, મને સાચવવા દીધી એને સાચવવા આપી હતી, પણ ખ્યાલ નતો કે આ નોટ કેવી છે. તો ઘણી નોટો જો આવી હોય બરાબર, આ જો, અને એમાં પીછું રાખે મોરપીછ. નવડાવાળી જો મિત્રો આખી સિરીઝમાં 6 નવા બરાબર, જોરદાર નોટ છે બરાબર. તો આવી રેર નોટ હોય ને મિત્રો, તો નવી નોટના આવા પૈસા ના આવે, જૂની નોટ હોય તો એના કદાચ પૈસા આવી જાય એવું બને. અને એમાં ભાઈ પૈસામાં આયરા મોર પીછે રાખે, એટલે તમારા માટે બહુ લકી નોટ છે એમ કહેવાય, લકી નોટ છે. તો તમને કેવું લાગ્યું આ નોટ સાચવશો જ્યારે તમને પૈસા કહે કે? અને કેટલી કિંમત કીધી તમને કોઈ ભાઈ તમારી માટે માહિતી હતી એવું કરી હતું? કેટલી કિંમત કીધી? એના મને 35 થી 50,000 માંગી હતી. 35-50,000 માંગી, જામનગર માંગી બરાબર, તોય તમે આપી નહીં. તો એટલે એનો મતલબ એમ કે હજી આની કિંમત વધારે છે. હવે જો ભાઈ આ ભાઈને ખબર ન હોત ને એની નોટની કિંમતની, તો કદાચ હું લઈ લેત બરાબર, કે સસ્તામાં 4-5 હજારમાં હું લઈ લઉં, અથવા બીજું કોઈ લઈ લે. તો આપણે એવી રીતના કોઈ પાસે લેતા નથી નોટ બરાબર. ડાયરેક્ટ આપણે એનું એડ્રેસ આપી દઈએ. રાજકોટ છે, સુરતનું હમણાં એક્ઝિબિશન આવે 6ઠા મહિનામાં બરાબર, તો એનું એડ્રેસ મૂકી દઈ. તો આવી રીતના જો તમે આવી રીતના હોશિયારીથી કામ કરશો ને તો તમને પૂરા પૈસા મળશે. કારણ કે જો જલ્દી વેચી નાખશો અને ગમે ત્યાં વેચી નાખશો તો તમારા પૈસા કપાઈ જાય. સુરત જવાનું ને? હા, સુરત. અને જો કોઈને આ નોટ લેવી હોય ને તો તમે ભાઈ આ ભાઈના નંબર હોય તો એવું આપી દો. તમારા નંબર દેવા નથી વેચવી ને તમારે, તો ભાઈ એને વેચવી નથી, એને જો ડાયરેક્ટ મ્યુઝિયમમાં જ વેચવી છે, જ્યાં એક્ઝિબિશન થતું હોય ત્યાં જ વેચવી છે. હા, જો એ ભાઈ એમ સમજી ગયા કે જ્યાં પૈસા પૂરા મળે બરાબર, તો જ્યાં પૈસા પૂરા મળે ને ત્યાં જવાનું. કોઈ પાસે નોટ ન હોય. જો આ કેટલી જોરદાર નોટ લાગે, એના નવા આ જો વેપારી બ્લર થઈ જાય છે. જો મિત્રો, તો આવી તો ઘણી નોટ ને શીખાય છે કે એવી રીતના તમે ક્યારેય ઉપયોગમાં કોઈને એવી રીતના હાથ નહીં દઈ દેવાના અને વહીવટ નહીં કરી નાખવાનો. તમારે જવાનું બરાબર મેન જગ્યાએ, ત્યારબાદ જ આ નોટ આપવાની તમારે પૂરી. કોઈ પાસે ના હોય, અવળું ના હોય, નાનું મોરપીચ ના હોય, એ રેર હોય બરાબર. ઘણા વ્યક્તિને ઓછું જોવા મળે, એટલે કે મોરપીચ તો મોટા જ હોય. જો ભાઈ અનિરુદ્ધસિંહભાઈ આવ્યા, મળ્યા અને ખૂબ જ મજા આવી. તો મિત્રો આવી રીતના વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ભાઈ બધાને મારી પાસે નોટ છે, બધા પાસે નોટ છે, મને ખબર પડી ગઈ છે બરાબર. તો એને હું તમને એડ્રેસ આપી દઉં, ત્યાં તમે એક ફેરે કોન્ટેક્ટ કરી લેજો. આભાર.